સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે પક્ષ પલટાનો દોર શરૂ થયો છે। કચ્છની અંદર ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। કચ્છ ભાજપની અંદર મહેશ્વરી સમાજના પ્રમુખ કિશોર પિંગોલ છે કોંગ્રેસમાં જોડાયા છે। કાર્યકરોના મોટા જૂથ સાથે કિશોર પિંગોલે કોંગ્રેસમાં જોડાયા, ત્યારે કચ્છમાં પક્ષ પરિવર્તનથી સમીકરણોમાં પણ ફેરફાર થવાની અત્યારે શક્યતાઓ છે। મને સેવા કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું ધન્યતા અનુભવું છું। આજરોજ મને પાછી જવાબદારી મળી છે ત્યારે હું સમગ્ર કોંગ્રેસ પરિવારનો આભારી છું। આવી માતૃ સંસ્થામાં પાછો પ્રવેશ મળ્યો છે ત્યારે હું ક્યારે પણ ઋણ ભૂલી ન શકું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે પક્ષ પલટાનો દોર શરૂ થયો છે, ત્યારે કચ્છની અંદર ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। કચ્છ ભાજપની અંદર મહેશ્વરી સમાજના પ્રમુખ કિશોર પિંગોલ છે કોંગ્રેસમાં જોડાયા છે। કાર્યકરોના મોટા જૂથ સાથે કિશોર પિંગોલે કોંગ્રેસમાં જોડાયા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં તેમણે એક ખેસ ધારણ કર્યો। કાર્યક્રમમાં અનેક જિલ્લાના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। બચુભાઈ ઓરેઠિયા, નિલેશ લાલણ પણ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસની અંદર જોડાયા। ભાજપમાંથી કોંગ્રેસમાં પક્ષ પલટાથી રાજકીય ચર્ચાઓ પણ અત્યારે તેજ થઈ। કચ્છમાં પક્ષ પરિવર્તનથી સમીકરણોમાં પણ અત્યારે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કચ્છની રાજનીતિ પણ અત્યારે ગરમાય છે। આવનારી ચૂંટણીમાં જોરદાર લડત આપવાનો વિશ્વાસ પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓએ વ્યક્ત કર્યો છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ તો રાજ્યમાં અનેક જિલ્લાઓમાં એક પક્ષ પલટાનો દોર શરૂ થયો છે, ત્યારે કચ્છમાં પણ મહેશ્વરી સમાજના પ્રમુખ કિશોર પિંગોલની સાથે સાથે મોટા જૂથમાં કાર્યકર્તાઓ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસની અંદર જોડાયા છે। આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો અને તેમના હાથે જ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા। અનેક જિલ્લા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। બચુભાઈ ઓરેઠિયા, નીતેશ લાલણ સહિતના દિગ્ગજ નેતાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા, ત્યારે કચ્છમાં પક્ષ પરિવર્તનથી સમીકરણોમાં પણ ફેરફાર થવાની અત્યારે શક્યતાઓ છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોરદાર લડત આપવાનો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓએ શું કહ્યું, આપણે તેમને જ સાંભળીએ। આજરોજ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અમારા જિલ્લાના અધ્યક્ષ સન્માનીય પી.કે. હુંબલ સાહેબના અધ્યક્ષતામાં અને પૂર્વ પ્રમુખ અમારા યજવેન્દ્રસિંહજી અને બચુભાઈ અને સમગ્ર અમારી કોંગ્રેસની ટીમે જ્યારે ભાવથી આજે ઘણા સમયથી અમારી આમ તો ચર્ચા હતી જ, પણ મને સેવા કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું ધન્યતા અનુભવું છું અને અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના વરદ હસ્તે આજરોજ મને પાછી જવાબદારી મળી છે ત્યારે હું સમગ્ર કોંગ્રેસ પરિવારનો આભારી છું। શું કામ કે આપણે પ્રજાના કામ કરવા માટે આજે આવી માતૃ સંસ્થામાં પાછો પ્રવેશ મળ્યો છે ત્યારે હું ક્યારે પણ ઋણ ભૂલી ન શકું। એ ઋણ ચૂકવવાનો મને મોકો મળ્યો છે, અવસર મળ્યો છે ત્યારે હું સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવનારા સમયમાં પ્રજાના પ્રશ્નો લઈ અને પ્રજાની સેવા માટે અમે સ્વરાજ્ય ચૂંટણીઓમાં ઘર ઘર જઈ અને એમની વેદના અત્યારના સમયમાં જે પણ પ્રશ્નો છે એને વાંચાઓ આપવા માટે અમે સમગ્ર કચ્છ જિલ્લાની કોંગ્રેસની સંગઠનની શક્તિ પ્રજા સુધી પહોંચે એના માટે અમે ભરપૂર પ્રયાસ કરશું। આજે કચ્છ જિલ્લાના એક સદાવર નેતા અને ધોલંગ ગામના સંસ્થાના અધ્યક્ષ મહેશ્વરી સમાજના આગેવાન પ્રમુખ એવા કિશોરભાઈ પિંગોલ અમારી માતૃ સંસ્થા કોંગ્રેસમાં પરત ફર્યા છે, એમનું હાર્દિક સ્વાગત છે। અને આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની નગરપાલિકામાં બધા સાથે મળી અને મજબૂતાઈથી કોંગ્રેસ સત્તા ઉપર આવે એવા પૂરેપૂરા પ્રયાસો કરીશું। અને આવનારા દિવસોમાં અનેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ એમની પાર્ટી છોડી અને કોંગ્રેસમાં આવશે। અને અત્યારે પણ ઘણા લોકો એવા છે
કે જે ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત બની અને આ ભ્રષ્ટાચાર મુક્ત શાસન અપાવવા માટે થઈ અને કોંગ્રેસ પાર્ટીને આ વખતે મદદ કરશે. ખૂબ સારો અત્યારે માહોલ છે. અંદરખાનેથી પણ ઘણા લોકો અમને અમારી પાર્ટીનું કોંગ્રેસ પક્ષનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે આજના દિવસે અમને બધાને આનંદ છે કે કિશોરભાઈ પિંગોલ સાહેબ જેવા એક આગેવાન પરત અમારા માતૃ સંસ્થા કોંગ્રેસમાં આવેલા છે. કિશોરભાઈ અગાઉ પણ કોંગ્રેસ માટે ખૂબ કાર્ય કર્યું ને એના માટે એના સમયમાં કોંગ્રેસે ખૂબ જ્યારે પ્રમુખ હતા તાલુકાના કોંગ્રેસના ત્યારે પણ કોંગ્રેસે માટે ખૂબ સારી મહેનત કરેલી હતી અને સારા પરિણામો પણ ત્યારે મળેલા હતા. એવી જ રીતે આવનારી ચૂંટણીઓમાં પણ અમારા બધા વરિષ્ઠ આગેવાનો છે. બચુભાઈ આરેઠિયા સાહેબ, ધારાસભ્ય રાપરના ધારાસભ્યશ્રી, એવા જ જગવિન્દ્રસિંહભાઈ પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને અમારા સાથી, આપણા લોકસભાના ગત ચૂંટણીના ઉમેદવાર નીતેશભાઈ લાડણ સાહેબ, મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી વિરમભાઈ, એવા જ ભાઈ વિરોધ પક્ષના નેતા મુન્દ્રાના નવીનભાઈ ફક્કર સાહેબ અને મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને મહેશ્વરી સમાજના વરિષ્ઠ આગેવાન એવા મીઠુભાઈ મહેશ્વરી, બધા અમે સાથે આજે અમદાવાદ ભાઈ શ્રી અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના નેતૃત્વ હેઠળ ને એમના વર્ગ અર્થે કિશોરભાઈનું સ્વાગત કરી અને પૂર્ણ માતૃ સંસ્થામાં જોડેલ છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ કિશોરભાઈના આવવાથી ખૂબ મજબૂતાઈથી ઊંચાઈઓના શિખરો સર કરશે અને આવનારી ચૂંટણીઓમાં અમને ખૂબ મદદરૂપ અને બનશે અને ફાયદો થશે. એટલા માટે થઈ અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને બધા સાથે મળી અને અમે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત કરીશું. જય કોંગ્રેસ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.